નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ તુલા રાશિના જાતકો માટે નવેમ્બર માસ કેવો જશે સંપૂર્ણ વિસ્તાર ચર્ચા કરશું. ગોચર ગ્રહોની સ્થિતિ જાણશું, સાથે આપને કયા અચૂક ઉપાય કરવા જોઈએ તે પણ સવિસ્તાર સાથે ચર્ચા કરશું. પણ સૌથી પહેલા ચર્ચા કરીએ ગ્રહ ગોચરની સ્થિતિ. તો આપના પ્રથમ ભાવમાં સૂર્ય અને શુક્ર રહેશે, સાથે બીજા ભાવમાં બુધ અને મંગળ રહેશે, આપના પંચમ ભાવમાં રાહુ રહેશે, આપના છઠ્ઠા ભાવમાં શનિ રહેશે, સાથે દશમ ભાવમાં બૃહસ્પતિ રહેશે અને એકાદશ ભાવમાં 11મા ભાવમાં કેતુ રહેશે. આ રીતે ગોચર ગ્રહોની સ્થિતિનું સર્જન થશે. સૌથી પહેલા ચર્ચા કરીએ બીમારી અને સ્વાસ્થ્ય બાબતમાં. તો આપના પ્રથમ ભાવના માલિક છે એ શુક્રદેવ છે. શુક્રદેવ છે એ આપના પ્રથમ ભાવમાં છે, એટલે કે તુલા રાશિમાં છે. એટલા માટે ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતમાં કોઈ ચિંતા રહેશે નહીં. છતાં આપણે જ્યારે પણ ફરવા જાવ ત્યારે ખાવામાં ખાસ કરીને સાવધાન રાખવી જોઈએ, જેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે, બીમારીથી બચી શકીએ. એટલે નવેમ્બર માસની અંદર આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં. સાથે આપની કોઈ જૂની બીમારી હોય તો જૂની બીમારીમાં પણ રાહત મળશે. નવેમ્બર માસ આપના ગ્રહોની સ્થિતિ પ્રમાણે સારું રહેશે. હવે વાત કરીએ ખાસ કરી વિદ્યાર્થી બંધુઓ માટે. તો પંચમ ભાવમાં ખાસ કરીને રાહુ ઉપસ્થિત છે અને રાહુ ઉપસ્થિત હોવાથી પંચમ ભાવ છે વિદ્યાભ્યાસનો છે, સંતાન સુખ છે, સાથે પ્રેમ પણ ત્યાંથી જોઈ શકાય છે. હવે વિદ્યાર્થી બંધુઓ માટે નવેમ્બર માસની અંદર મન ચંચળ ન થાય એની કાળજી લેશો. સાથે કોઈ પણ નિર્ણય કરો એ વિચારીને કરવો જોઈએ. આપણી સ્કૂલ હોય, કોલેજ હોય અને આપને પરિવર્તન કરવું હોય તો એમાં ચંચળ મનથી નહીં પણ સ્થિર મનથી કરશો તો આપના માટે સારું રહેશે. સાથે સંતાન પ્રત્યે જે આપને સુખ મળવું જોઈએ તેમાં પણ આપને સાવધાની રાખવી જોઈએ. આપણે પિતા અને પુત્ર વચ્ચે ખાસ કરીને ક્રોધ ન કરવો જોઈએ. એકબીજા પ્રત્યેની ખાસ કરીને સહાનુભૂતિ રાખવી જોઈએ. આપ જેટલો ક્રોધ કરશો તો આપના માટે નુકસાનકારક બની શકે છે. હવે વાત કરીએ મેરેજ લાઈફની. તો લગ્ન જીવન કેવું જશે એ લગ્ન જીવનની ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ ગ્રહ ગોચર અનુસાર કરીએ છીએ. તમારા ગ્રહોની સ્થિતિ, જન્મ કુંડળીની ગ્રહોની સ્થિતિ આપને જાણવી હોય તો અહીંયા નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો ઘણી વખત અમે જ્યારે માસિક ફળાદેશ કહીએ ત્યારે ઘણા બધા મિત્રો કહે છે કે અમારા જીવનમાં આ ઘટિત થતું નથી. મતલબ કે આપની જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ જો સારી હોય તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે, પણ ગ્રહ ગોચર સ્થિતિ અનુસાર આપના ગ્રહોની જન્મ કુંડળીના ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તો અશુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આપની જન્મ કુંડળી સારા જ્યોતિષાચાર્યને બતાવી અને એનું જે પણ શાસ્ત્રોક્ત નિવારણ હોય, પૂજા હોય એ આપને અવશ્ય કરવી જોઈએ, જેનાથી ગ્રહો છે એ તમારા જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ કરાવે. મિત્રો હવે ચર્ચા કરીએ મેરેજ લાઈફની, દાંપત્ય જીવનની. તો દાંપત્ય જીવનની 7મા ભાવના માલિક છે મંગળદેવ છે અને મંગળદેવ છે મિત્રો જે પોતાની જ રાશિમાં છે, બીજા ભાવમાં છે. જે દાંપત્ય જીવનમાં ખાસ કરીને ઝઘડા થતા હતા, વાદ વિવાદ થતા હતા, એ વાદ વિવાદ દૂર થશે. એકબીજાને સંપૂર્ણ રીતે આપ સમજશો, એકબીજાને સમય આપશો, એકબીજાના પ્રેમમાં જે આપ કોઈ પણ પ્રકારની શંકા કુશંકા કરતા હતા એ શંકા કુશંકા દૂર થશે. એટલે એમ કહી શકાય કે નવેમ્બર માસ છે તમારા માટે ખુશી લઈને આવી રહ્યું છે. દાંપત્ય જીવનમાં એકબીજાને ખૂબ પ્રેમ વધશે, એકબીજાની કેર કરશો એટલે ખૂબ સારો જશે.
સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો તો પાર્ટનરશિપમાં પણ આપને લાભ થવાની સંભાવના વધી જશે. આપ જે પાર્ટનરમાં બિઝનેસ કરતા હતા છતાં એકબીજાને ઓળખવામાં ભૂલ કરતા હતા, એ ભૂલ છે હવે થશે નહીં. આપ એકબીજાને સારી રીતે ઓળખી શકશો. મિત્રો, હવે વાત કરીએ ભાગ્યની. તો ભાગ્યના જે ગ્રહ છે એ બુધદેવ છે, અને બુધદેવ છે એ મંગળની રાશિમાં છે, મંગળ સાથે યુતિ કરે છે, બીજા ભાવમાં છે. એમ કહી શકાય કે ભાગ્યનો સાથ મળતો ન હતો. કોઈ પણ કાર્ય કરે પણ કાર્યમાં સફળતા મળતી ન હતી. એ સફળતા મળવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપને કિસ્મતના દરવાજા ખુલી રહ્યા છે. નવેમ્બર માસ છે તમારા માટે યાત્રા પણ કરાવશે, ધાર્મિક માંગલિક પ્રસંગો પણ આવશે, સાથે સેવાના કાર્યમાં પણ જોડાશો, પિતા તરફથી સહયોગ મળશે અને આપના સમાજ તરફથી માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે. હવે વાત કરીએ ખાસ કરીને કેરિયરની. તો કેરિયરના ભાવની અંદર બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં આવ્યા છે, એટલે આપના કેરિયરનો ગ્રોથ વધશે. આપના જીવનમાં રાજકીય ક્ષેત્રે જોડાયેલા છો તો આ સમય ખૂબ સારો છે. આપને સારા પદ મળવાની અહીં સંભાવના વધી જાય છે. સાથે આપના જીવનની અંદર જે આપના કાર્યની પ્રશંસા કરતા ન હતા એ આપના કાર્યની પ્રશંસા કરશે. સાથે આપના કાર્યથી આપના બોસ પણ રાજી થશે. આપને મહેનત કરવાની છે, એ મહેનતનું સંપૂર્ણ રીતે ફળ દેખાશે. એમ કહી શકાય કે કેરિયરની અંદર આપ ઉચ્ચ પદ ઉપર પણ આવી શકો છો. જે વ્યક્તિ નોકરીની શોધમાં હતા એને નોકરી મળવાની સંભાવના વધી જાય છે. સાથે જે નોકરી કરી રહ્યા છે છતાં પ્રમોશન થતું ન હતું, એ પ્રમોશન થવાના પણ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. મિત્રો, હવે ઉપાયની ચર્ચા કરીએ. વિદ્યાર્થી બંધુઓ માટે આ ઉપાય ખાસ કરવા જોઈએ. શું કરવું જોઈએ? પ્રતિ દિવસ શનિ ભગવાનના બીજ મંત્રની એક માળા કરો. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શ શનિશ્ચરાય નમઃ. સાથે પક્ષીઓને દાણા ખવડાવો. શુક્રવારના દિવસે આપની યથાશક્તિ સફેદ રંગની વસ્તુનું દાન કરો. મિત્રો, આ જ રીતે તમારી સમક્ષ દરેક વિષય ઉપર ચર્ચા કરતા રહેશું. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.